ટાટા પાવર નું ઇન્વર્ટર છે ને એ લગાડી દીધું છે ખાલી આ એસસીડીબી માં ઇન્વર્ટર સુધી જ કનેક્શન બાકી છે અહીંયા ને આવડી આ બે પેનલ બાકી છે લગાડવાની કેમ કે એના માટે ને અહીંયા આપણે એક સ્ટ્રક્ચર કરવું પડશે બે પેનલ નું પાઇપ રહ્યો ને આ ખૂણેથી નીચે ઉતારવાનો છે એ હું તમને નીચે જઈને કહીશ કઈ જગ્યાએ છે ને પાઇપ આવશે આ વિનુભાઈ અત્યારે પાઇપ પોરવી દીધો છે આખો પેનલ લઈને એ પેનલ ની ઉપર બેઠો હું એટલે એ જે પાઇપ નીચેથી આવવા દે છે ને એ પાઇપ મારે જો અહીંયા આપણે આ જે પાઇપ નાખ્યો ને આવડો એમાં ફિટ કરી દેવાનો છે ત્રણ અર્થિંગ હળીએ ખોલી નાખ્યા છે એમાં એને તમને આ જે પીળા કલર નો પાઇપ દેખાય ને આવડો લાઇટિંગ ડિરેક્ટર માટેનો છે અને બાકીના ત્રણ હળિયા ને અર્થિંગ માટે જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે આપણે આવી ગયા એક જગ્યાએ 17 પેનલ ની સાઈડ છે અને 17 પેનલ ની 580 વોટ ની પેનલ એટલે 9.94 કિલો જેવું થાય છે હું તમને સાઈડ દેખાડી દઉં જો આપણે આખી સાઈડ કરેલી છે હવે આવડી આ સાઈડ ની આ પતરા ઉપર જે મિડ ક્લેમ્પ ને એન્ડ ક્લેમ્પ છે ને એના ઉપર બનાવેલી છે આખી અને હજી જો અહીંયા છે ને આવડી આ બે પેનલ બાકી છે લગાડવાની કેમ કે એના માટે ને અહીંયા આપણે એક સ્ટ્રક્ચર કરવું પડશે બે પેનલ નું એટલે એ હજી લગાડવાની બાકી છે અને બાકી અહીંયા છે ને બે સ્ટ્રિંગ કરવાની છે એક 9 પેનલ ની અને બાકીની જેટલી વધે એટલી એટલે ઉપરથી નીચે અહીંયા હવે વાયરિંગ ઉતારવાનું છે એટલે હવે જાય આપણે આગળ અને ઉપરથી 4 માળ જેટલું ઉપર છે અહીંયા એટલે એ નીચે વાયરિંગ ઉતારી દઈએ અને અર્થિંગ નો ખાડો કરી નાખી હવે આપણે છે ને અહીંયા જો ડીસી ના લાઇટનિંગ એરેસ્ટર ના અર્થિંગ ના બધા વાયર કાપી નાખ્યા છે અને આવીનું ભાઈ જો અત્યારે વાયરિંગ માં છે ને પાઇપ પોરવે છે આ જો નીચે રહ્યા ને એ બધા વાયર આપણે કપાઈ ગયા છે આ બાજુ આખે આખા વાયર છે અને આને પાઇપ રહ્યો ને આ ખૂણેથી નીચે ઉતારવાનો છે એ હું તમને નીચે જઈને કહીશ કઈ જગ્યાએ છે ને પાઇપ આવશે આ વિનુભાઈ અત્યારે પાઇપ પોરવી દીધો છે આખો હવે ખાલી નીચે જ આપણે વાયર ઉતારવાનો બાકી છે હવે જો આ વિનુભાઈ છે ને નીચે ગયા છે ભાઈ આ જે ડીસી ના આપણે લાઇટનિંગ એરેસ્ટર ની બધા વાયર ઉતાર્યા ને અને જો આ એક પાઇપ નાખી દીધો છે હજી એક અહીંયા બીજો પાઇપ છે ને એ નાખે છે અત્યારે એટલે એ અહીંયા નીચેની અગાસીમાં છે અને હું અહીંયા છે ને અત્યારે આમ જો પેનલ લઈને એ પેનલ ની ઉપર બેઠો છું એટલે એ જે પાઇપ નીચેથી આવવા દે છે ને એ પાઇપ મારે જો અહીંયા આપણે આ જે પાઇપ નાખ્યો ને આવડો એમાં ફિટ કરી દેવાનો છે જો હું છે ને નીચે આવી ગયો હું ને તમને પેલા 4 માળ દેખાડી દઉં આપણે કઈ જગ્યાએ પાઇપ નાખ્યો છે જો આ જે ઉપર આપણે બેઠા હતા ને આ ઈવડો બે ઉપર રહ્યો ઓલો અને અહીંયાથી એના સીધો પાઇપ અહીંયા સુધી આપણે પહોંચાડ્યો છે અને અહીંયાથી આ વાયર હજી નાખવાના બાકી છે એટલે વાયરિંગમાં પાઇપ નાખી દઈ એટલે આ જો અહીંયા 2 માળ સુધી પાઇપ નખાઈ ગયા છે અહીંયાથી એને અહીંથી એક કે બે પાઇપ હજી આવશે એટલે એ પાઇપ નાખીને અહીંથી આપણે અંદર ડીસી નો વાયર લઈ લઈશું અને અર્થિંગ નો ખાડો છે ને અહીંયા કરવાનો છે વિન્યો છે ને અત્યારે અર્થિંગ કરે અર્થિંગ ના ખાડામાં જો આવડા 3 ફૂટના જે હળિયા રહ્યા ને એ નાખવાના છે એટલે આ વિન્યો અત્યારે અર્થિંગ કરે છે અને આવડા હળિયા નાખવાના અને મેં જો અહીંયા સુધી એને ડીસી વાયરિંગ અને અર્થિંગ ના વાયર છે ને અહીંયા સુધી પહોંચાડી દીધા છે હવે અહીંયા છે ને ઇન્વર્ટર 10 કિલોવોટ નો અને 2 એસીડીબી અને ડીસીડીબી ના બોક્સ મારવાના એટલે એ હજી છે ને આવ્યા નથી આવે ને પાછળ જે ધક્કો થાય ને ઉપર બે પેનલ લગાડવાની બાકી એટલે વાયરિંગ ઉપર નો હજી બાકી છે અને બાકીનું જે અહીંયા વાયરિંગ બધું પૂરું કરી નાખ્યું ટી-શર્ટ નીચે ઉડીનો હોય ને બધું ભાઈ પાઇપ વાયર માં નાખી દીધો અને અહીંયા જે લાઇટનિંગ એરેસ્ટરના અર્થિંગ ના વાયર નીકળે ને અહીંયાથી પાઇપ નાખવાનો બાકી છે અહીંયા આવે ને આપણે અર્થિંગ કરી નાખે ને પછી અહીંયા પાઇપ નાખી દે એરેસ્ટરના 3 અર્થિંગ હળીએ ખોલી નાખ્યા છે એમાં તમને આ જે પીળા કલર નો પાઇપ દેખાય ને આવડો લાઇટનિંગ ડિરેક્ટર માટેનો છે અને બાકીના 3 હળિયા ને અર્થિંગ માટેનો જો આ વિન્યો છે ને અત્યારે અહીંયા અર્થિંગ ના જે વાયર બહાર કાઢેલા હતા ને એમાં પાઇપ નાખે છે અને આવડા જો 3 અર્થિંગ છે ને 1 2 અને 3 એક લાઇટનિંગ એરેસ્ટર માટેનો એક એસી માટે ને એક ડીસી માટે ને 3 અર્થિંગ આપણે નાખી દીધા છે એટલે હવે ખાલી છે ને અહીંયા આપણે છે ને ખાલી છેડા જ મારવાના બાકી છે હવે છે ને આમાં મેં ઇન્વર્ટર એસીડીબી અને ડીસીડીબી લગાડી દીધું અને આમાં ટાટા કંપનીનું ઇન્વર્ટર આવેલું છે હવે જો હું તમને બતાવી દઉં આ છે ને 10 કિલોવોટ નું એસીડીબી આ 10 કિલોવોટ નું ટાટા પાવર સોલાર નું ગુડવીનું ઇન્વર્ટર છે
અને એની બ્રાન્ડ ટાટા પાવર છે ને એનું સ્પીકર મારેલું છે. અને આ ડીસી ડીબી આપણે 3 વસ્તુ લગાડી દીધી છે. અને આ જે કેસિંગ પટ્ટી છે ને એ લગાડી દીધી છે. હવે ખાલી આ ડીસી નો વાયર આ ડીસી ડીબીમાં નાખવાનો. અને અત્યારે 4 સ્ક્વેર mm નો આપણી પાસે એસી નો કેબલ છે નહીં, એટલે નતર આ બધું વાયરિંગ છે ને આપણે પૂરું થઈ જાય. ટાટા પાવર નું ઇન્વર્ટર છે ને એ લગાડી દીધું છે. અહીંથી ખાલી આ એસી ડીબી માં ઇન્વર્ટર સુધીના જ કનેક્શન બાકી છે, ત્યાંથી મીટરના કનેક્શન અને એટલું જ બાકી. આ ઉપરથી જે પાવર આવ્યો ડીસી ડીબી માં લગાડી દીધો, ત્યાંથી જે પાવર આવે ને ઇન્વર્ટરમાં વહી જાય, એટલે એટલું કનેક્શન થઈ ગયું. હવે જયારે આ એસી નો વાયર આવે ને ત્યારે પાછા આવશે.